ગુજરાત ટોપ જીકે એક્ઝામ ટુડેમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વાત કરવાના છે ગુજરાતના ટોપ જીકે 30 MCQ તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીશું પ્રશ્નથી વિદ્યાર્થી મિત્રો। તો ગુજરાત ટોપ જીકે 30 MCQ માં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। વધારે ટાઈમ ના લેતા શરૂઆત પ્રશ્નથી કરીશું વિદ્યાર્થી મિત્રો। प्रश्न नंबर 1 से रिटर्स કેટલા પ્રકારની હોય છે વિદ્યાર્થી મિત્રો। रिटर्स કેટલા પ્રકારની હોય છે તો વિદ્યાર્થી મિત્રો रिटर्स 5 પ્રકારની હોય છે વિદ્યાર્થી મિત્રો। કેટલા પ્રકારની હોય છે? 5 પ્રકારની હોય છે। ઓપ્શન બી આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો ખૂન માટે શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે વિદ્યાર્થી મિત્રો। તો ખૂન માટે શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે વિદ્યાર્થી મિત્રો? तो 302 છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન સી આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો કલમ 326 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો કઈ કલમ એવી છે કે 326 નો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે તો તે મહાવ્યથા છે વિદ્યાર્થી મિત્રો। કઈ છે? મહાવ્યથા છે। ઓપ્શન બી આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું આગળ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો વોરંટની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો વોરંટની જે કલમ હોય છે તે કઈ કલમ જોગવાઈ જે હોય છે તે કઈ કલમમાં કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જે કલમ કઈ છે? કલમ 70 છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન સી આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે સજની જોગવાઈઓ કઈ કલમમાં કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સજની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવે છે? કલમ 53 થી 70 માં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન બી આપણો જવાબ રહેશે। હવે વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો તો પોલીસ તપાસ કઈ કલમ અંતર્ગત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો। પોલીસ તપાસ કઈ કલમ અંતર્ગત કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો કઈ કલમ છે? કલમ 2H છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન સી આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે આગળ વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો। તો કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે? આઈસ હોકી છે વિદ્યાર્થી મિત્રો। કઈ છે? આઈસ હોકી છે। ઓપ્શન એ આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। દરેક પ્રશ્નમાં તમને 2 થી 3 સેકન્ડનો ટાઈમ રહેશે જેથી કરીને તમે પણ જોડે જોડે આન્સર આપી શકો છો વિદ્યાર્થી મિત્રો અને તમારે પણ સાથે સાથે ટેસ્ટ આપવાની છે વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો। સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? બેસબોલ છે વિદ્યાર્થી મિત્રો। કઈ છે? બેસબોલ। ઓપ્શન બી આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। બેસબોલ છે વિદ્યાર્થી મિત્રો। વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો। આપણે ભારતના છીએ એટલે આપણને ખબર હોવી જોઈએ કે વિદ્યાર્થી મિત્રો કે ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન બી આપણો જવાબ રહેશે। હવે વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો જાપાનની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો। જાપાનની રાષ્ટ્રીય રમત કઈ છે તો જાપાનની રાષ્ટ્રીય રમત જુડો છે વિદ્યાર્થી મિત્રો। કઈ છે? જુડો। ઓપ્શન સી આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો સ્કોટલેન્ડની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો। સ્કોટલેન્ડની રાષ્ટ્રીય રમત કઈ છે વિદ્યાર્થી મિત્રો? રગ્બી ફૂટબોલ છે વિદ્યાર્થી મિત્રો। કઈ છે? રગ્બી ફૂટબોલ। ઓપ્શન બી આપણો જવાબ રહેશે। હવે આગળ વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં પોલો રમતનો પ્રારંભ કોણે કર્યો હતો વિદ્યાર્થી મિત્રો। ભારતમાં પોલો રમતનો પ્રારંભ કોણે કર્યો હતો વિદ્યાર્થી મિત્રો? તો કોણે કર્યો હતો? તુર્કીએ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો। તુર્કી। ઓપ્શન સી આપણો જવાબ રહેશે। હવે વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો હિન્દુ ધર્મમાં કુલ કેટલા વેદો છે વિદ્યાર્થી મિત્રો। હિન્દુ ધર્મમાં કુલ કેટલા વેદો છે વિદ્યાર્થી મિત્રો? તો હિન્દુ ધર્મમાં કુલ 4 વેદો છે। ઓપ્શન બી આપણો જવાબ રહેશે। હવે વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો કયા ધર્મમાં અગ્નિની પૂજા થાય છે વિદ્યાર્થી મિત્રો। જે કયો ધર્મ છે જેમાં અગ્નિની પૂજા કરવામાં આવે છે તો પારસી ધર્મ છે વિદ્યાર્થી મિત્રો। કયો ધર્મ છે? પારસી છે। ઓપ્શન સી આપણો જવાબ રહેશે। વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો કયો વેદ સૌથી જૂનો છે વિદ્યાર્થી મિત્રો। કયો વેદ છે જે સૌથી જૂનો છે વિદ્યાર્થી મિત્રો? અથર્વવેદ વિદ્યાર્થી મિત્રો। કયો વેદ છે? અથર્વવેદ વિદ્યાર્થી મિત્રો। જોડે જોડે તમારે ટેસ્ટ આપતા રહેવાની છે એટલે વિદ્યાર્થી મિત્રો થોડો ટાઈમ લઉં છું 2 થી 3 સેકન્ડનો કારણ કે તમે પણ ઓપ્શન ચૂઝ કરીને આન્સર આપી શકો વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો
16મા નંબરનો પ્રશ્ન છે અવરોધનો એકમ જણાવો વિદ્યાર્થી મિત્રો। અવરોધનો એકમ કયો છે? આપણને જ્યારે આપણે 5મા ધોરણમાં ભણતા ત્યારથી આપણે શીખીને આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, તો ઓમ છે વિદ્યાર્થી મિત્રો। અવરોધનો એકમ ઓમ છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન એ આપણો જવાબ રહેશે। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો સવારે મેઘધનુષ્ય કઈ દિશામાં દેખાય છે અથવા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કઈ દિશામાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? આપણને પશ્ચિમ દિશામાં જોવા મળી રહે છે। ઓપ્શન બી આપણો જવાબ રહેશે। હવે વાત કરીશું આગળ નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો કયા ઝાડના થડમાંથી કાથો મેળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો? કયું ઝાડ એવું છે કે જેમાંથી કાથો આપણે મેળવી શકીએ છીએ? તો ખેર છે વિદ્યાર્થી મિત્રો। કયો છે? ખેર છે। ઓપ્શન સી આપણો જવાબ રહેશે। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો વાયરસ એ કઈ ભાષાનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો? વાયરસ એ કઈ ભાષાનો શબ્દ છે? તો વિદ્યાર્થી મિત્રો વાયરસ એ લેટિન ભાષાનો શબ્દ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન સી આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો દરિયાઈ અંતર માપવાનો એકમ કયો છે વિદ્યાર્થી મિત્રો? દરિયાઈ એકમ માપવાનો એકમ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો દરિયાઈ એકમ માપવાનો એકમ જે વોલ્ટ છે વિદ્યાર્થી મિત્રો। કયો છે? ઓપ્શન એ આપણો જવાબ છે વોલ્ટ છે વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તો મિત્રો નેક્સ્ટ આપણો પ્રશ્ન રહેશે સૌથી મોટો કોષ કયો છે વિદ્યાર્થી મિત્રો? વિશ્વમાં સૌથી મોટો કોષ જે ગણવામાં આવે છે તો જે છે શાહમૃગનું ઈંડું વિદ્યાર્થી મિત્રો। કયું છે? શાહમૃગનું ઈંડું છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન એ આપણો જવાબ રહેશે। મોસ્ટ આઈએમપી રહેશે વિદ્યાર્થી મિત્રો, આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો। આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે વિદ્યાર્થી મિત્રો? રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો રક્તકણોનું આયુષ્ય 120 દિવસનું હોય છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન સી આપણો જવાબ છે 120 છે વિદ્યાર્થી મિત્રો। કયું છે? 120 છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન સી આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો માનવ હૃદય કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે વિદ્યાર્થી મિત્રો? જે માનવ હૃદય હોય છે તે કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે વિદ્યાર્થી મિત્રો? 4 ભાગમાં વહેંચાયેલું હોય છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન એ આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું આપણે નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો પાલિતાણામાં કુલ કેટલા જૈન દેરા આવેલા છે વિદ્યાર્થી મિત્રો? પાલિતાણામાં કુલ 863 જૈન દેરા આવેલા છે વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન સી આપણો જવાબ રહેશે। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ કાવ્ય કયું છે વિદ્યાર્થી મિત્રો? તો વિશ્વમાં સૌથી લાંબામાં લાંબુ કાવ્ય જે હોય તો તે કયું છે વિદ્યાર્થી મિત્રો? મહાભારત છે વિદ્યાર્થી મિત્રો। કયું છે? મહાભારત। ઓપ્શન એ આપણો જવાબ રહેશે। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો 26મા નંબરનો આપણો પ્રશ્ન છે પાકિસ્તાનની રાજધાની કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો પાકિસ્તાનની રાજધાની કઈ છે? ઇસ્લામાબાદ છે વિદ્યાર્થી મિત્રો। કઈ છે? ઇસ્લામાબાદ। ઓપ્શન સી આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે વાત કરવાના છીએ નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં મહારાણી લક્ષ્મીબાઈની સમાધિ ક્યાં આવેલી છે અથવા કયા સ્થળે આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો કયા સ્થળે આવેલી છે? ઝાંસીમાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો। કયા સ્થળે છે? ઝાંસીમાં આવેલી છે। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે વિદ્યાર્થી મિત્રો? જે સૂર્યના કિરણો હોય છે જેને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે વિદ્યાર્થી મિત્રો? તો કેટલો સમય લાગે છે વિદ્યાર્થી મિત્રો? 4 મિનિટ લાગે છે। સોરી વિદ્યાર્થી મિત્રો 4 મિનિટ ને 8 મિનિટ લાગે છે વિદ્યાર્થી મિત્રો। 8 મિનિટ લાગે છે। ઓપ્શન બી આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો જે હેલીનો ધૂમકેતુ હોય છે તે દર કેટલા વર્ષે દેખાય છે? 76 વર્ષે દેખાય છે વિદ્યાર્થી મિત્રો। આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ 76મા વર્ષે હેલીનો ધૂમકેતુ આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્નની, અને આપણો લાસ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 30મા નંબરનો માનવ શરીરમાં કુલ કેટલા પ્રમાણમાં પાણી હોય છે વિદ્યાર્થી મિત્રો? માનવ શરીરમાં કુલ કેટલા પ્રમાણમાં પાણી હોય છે? તો 60% થી 65% વચ્ચે હોય છે વિદ્યાર્થી મિત્રો। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રને જરૂર શેર કરજો, જેથી